અને આપણે ઈર્ષા સિવાય બીજું કરતા નથી. પડખે વાળો કોઈક ગાડી લાવે કે આમાં જો ચાથી લઈ આવ્યો, એટલે ભાઈ તારા ચા ખિસ્સા કાતરા છે, તારે કઈક દવાખાનાનું કામ હશે, પાડોશીમાં હશે તો ઇમરજન્સી કામમાં આવશે, એમાં એનું ડીઝલ ન પડે એટલું તો આનું લોહી પડે. અને એમાં કુદરતને કરવું જો થોડી ઘણી કઈક અડી જાય કે કંઈક ફટી જાય, 20 લાખનો હતો એટલે પણ ચા તારા વ્યાજવા લઈને એને લીધી છે. હારું બાપુ કોઈ જોઈ જ નથી. કોક ના જ વાંક. તમારા ઘર ઉપર, તમારું ઘર હોય ને ધાબાવાળું મકાન, એના ઉપર તમે ચડી અને આમ ગામમાં નજર કરો ને, આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. તમારે લખવું હોય લખી લઈ. તમે આખા ગામની ટીકા કરશો પણ તમે જેટલા હારા છો એ તમને દેખાય છે જ નહીં. એ તો ચેક હલવાશો ત્યાં ખબર પડશે. હા, આપણે હનુમાન ચાલીસા ઓનલાઈન ચારે ચાલુ થાય, એ તો એવી જગ્યાએ જે હોય ત્યારે જ થાય ને, નકર તો હનુમાન તો અહીંયા તૈયાર જ છે કે બોલો ને, નવરાત નથી. પછી એવા હાકડીમાં આવ્યા, અંધારીઓ હોય ને, ગલીમાં હેલા જતા હોય, લાઈટ ન હોય ને, એમાં હડકાયું કૂતરું સામું મળે અને ધૂળને બાસકા ભરતા ભરતા હનુમાન ચાલીસા ચાલુ થાય. ઓનલાઈન થાય કે ન થાય? તો પેલા ચાલુ કરી હોય તો, પણ એ ટાઈમ જ નથી. અમારે નવરા નથી. નવરા એમાં બાકી હતું તો મોબાઈલ આવ્યા. અરે મોબાઈલ તો બાપુ જે કરી છે દુનિયામાં, મને તો એમ થાય 10 વર્ષ પછી છોકરા એમ નથી કહેવાના કે અમારા બાપા એ. અત્યારે અડધા પડતા તો બાપુ આમ આમ જ કરતા, આવો એમ નથી કહેતો, પાણીનું પૂછે છે ને. ઘરમાં આટો મારીને વ્યાજ જાય તો ખબર નથી રહી. જેટલા બેઠા હોય એટલા મોબાઈલ લઈને જ બેઠા હોય. બોલો, મારી પાસે જો જ કરતા હોય. અમે તો અહીંયા આજુબાજુ ક્યાંક પ્રોગ્રામ હોય ને, અમે ઘરે સવારે 4 વાગે જાય ને, તો અહીંયા 4 વાગે અમારે રામાપીર નું મંદિર છે ને, 4 વાગ્યા સુધી મંડાણા હોય. બોલો, આખી રાત. હવે સવારે તો શું કરે? પછી એમ કે માતાજી કઈક નડે છે. આ માતાજી નડે? ધંધો ન કરો પછી માતાજી નો વાંક કાઢવા કોઈ દી હાલે? અરે સમય મળ્યો છે મારા રામ, મોજ કરો, આનંદ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. કરમ ની વાત બાબુ મહાપુરુષો કે છે. જોકે આમાં મને બહુ ખબર નથી પડતી, પણ શાસ્ત્રો સંતો ભક્તો બધા કહે છે એટલે મારે કેવું પડે કે કરમ શું છે એ મને ટપા નથી પડતા. કારણ કે આજે ભક્તિ કરે ને એવડે દુઃખી છે, લ્યો દુનિયાના રોલ કરી સુખી છે. એટલે આપણે રોલ કરવા એવું નથી કહેતો, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે દુનિયાને હેરાન કરે છે એવડે સુખી છે. તો આપણે શું સમજવું? રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં જવું પડ્યું, તેનું કર્મ શું હશે? દ્રૌપદીના ચીલ ઉડાતા હતા, અહીંયા કોણ નતું બાપુ? કાળના જડબા ચાલીને ઉભા રાખીને પાંડવો હતા, મહાપુરુષો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો? આખી દુનિયા જાણે છે. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી વિધાવું પડ્યું. એનું શું કરમ? થઈ થાવે ને થાશે. ઓર ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં આવવું પડ્યું. વિચાર કરજો, જેનું મૃત્યુ આવે યમના દૂત લેવા માટે આવે અને યમના દૂતને કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. ગંગા જેવી બાપુ જનેતા જેની, એને જો કરમ ન છોડ્યા હોય બાપુ આપણને કેમ છોડ? બહુ અટપટી વાત છે બાપુ. જીવન મળ્યું છે, મોજ કરો, કોકને ઉપયોગ થાવ, અને ઉપયોગ ન થાય તો કઈ નહીં, પણ નડો તો નહીં જ કમસે કમ. રામ ને કૃષ્ણ વ્યા ગયા તો આ ગાડું હાલે છે, આપણે વ્યા જાવ તો હાલશે. આપણે શિયા હાલે છે કોઈ વેમમાં ન રહે. એ તો મારો બાપ બધું આંખશે.